ડભોઈ નાનોદી ભાગોળથી સરકારી દવાખાના સુધી રોડની હાલત બિસ્માર થઈ જવા પામી છે। વરસાદી પાણી અને ગટરના પાણી રોડ ઉપર ફરતા હોય ખાડા ટેકરાવાળા રસ્તાના કારણે વાહન ચાલકો અને પગપાળા જનાર તેમજ રહેણાંક વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો ડભોઈ નગરપાલિકા તેમજ પોલીસ સ્ટેશન સરકારી દવાખાના જવાનો રસ્તો આ જ હોય છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો અને પ્રમુખને દેખાતું નથી। રોજિંદા અવરજવર કરતા વાહનો છે પરંતુ વહીવટની બેદરકારીના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે। હાલ ચાંદીપુરમ રોગચાળો સમગ્ર ગુજરાત સહિત ફેલાયેલો હોય અને બીજી તરફ ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે ડભોઈ નાંદોદી ભાગોળથી સરકારી દવાખાના 4 રસ્તા સુધી અગાઉ પાણીની લાઈન ખોદકામ કરી નાખવામાં આવેલી હતી। આશરે 2 માસ થયા છતાં લાઈનનું કામ પૂર્ણ થયા બાદ પણ વ્યવસ્થિત રીતના રોડનું રિપેરિંગ ન કરવાને કારણે ખાડા ટેકરાવાળા રસ્તા ઉપરથી વાહન અને પગપાળા જનાર તેમજ રહેણાંક વિસ્તારના રહીશોને મુશ્કેલી વેઠવી પડે છે। નગરપાલિકાના સદસ્યો તેમજ પ્રમુખ સહિત આ જ રસ્તેથી રોજિંદા અવરજવર કરતા હોય છે તેમજ નજીકમાં આવેલા પોલીસ સ્ટેશન અને સરકારી દવાખાના પણ લોકોની અવરજવર હોય। વરસાદી પાણી અને ગટરના ગંદા પાણી ખારા ટેકરામાં ભરાઈ રહે છે અને રોડ પર ફરતા હોય છે। આશરે છેલ્લા 2 માસથી સત્તાધીશો દ્વારા વહીવટમાં બેદરકારી રાખતા હોવાથી વહેલી તકે રોડ રસ્તાની કામગીરી તેમજ ગટરની સાફ સફાઈ થાય તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠવા પામી છે। ફઝલ રઝાક ખત્રી, કરજણ સંદેશ ન્યૂઝ।